आनन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु तं नमामि। ભૂચરમોરીના આ સમ્રાંગણમાં યોજાયેલી શૌર્ય કથાના આજના સમાપનના પ્રસંગે જેમણે અને જેમના માધ્યમથી આપણને બધાને આપણા પૂર્વજો જે શહીદીને વર્યા છે તેવા એમને આહુતિ આપવાની આપણને બધાને સૌભાગ્ય પ્રાપ્ત થયું, જેમના માધ્યમથી સમગ્ર સમાજ આજે પોતાની શૌર્ય ગાથાને જેમના મુખેથી સાંભળી રહ્યો છે એવા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખ અને પ્રણેતા માનનીય શ્રી ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજા સાહેબ, મારા સ્નેહી અને ખૂબ અંતરંગ તેવા અબડાસાના ધારાસભ્ય ભાઈશ્રી પ્રદ્યુમનસિંહજી, પીટી જાડેજા બાપુ, અન્ય સૌ સંસ્થાના હોદ્દેદારો અને મારી સામે બેઠેલા જેને ક્ષત્રિયાણીની કુખેથી જન્મ મળ્યો છે તેવા મારા ભાગ્યશાળી ભાઈઓ તથા બહેનો અને શૌર્ય કથા છેલ્લા 7 દિવસથી તમે સાંભળી રહ્યા છો. શૌર્ય શબ્દનો પરિચય સમુચ્ચી માનવ જાતિને કોઈએ કરાયો હોય તો એ ક્ષત્રિયાણીનું બીજ છે. પુરાણોમાં કથા આવે છે કે ઋષિઓની સભા ભરાઈ છે, એમાં કોઈએ પ્રશ્ન પૂછ્યો કે બ્રહ્મર્ષિ કોને કહેવાય અને રાજર્ષિ કોને કહેવાય. એવા ઋષિ જે બ્રાહ્મણની કુખે જન્મ્યા હોય અને એને બ્રહ્મર્ષિ કહેવાય, અને એક એવા ઋષિ જે ક્ષત્રિયાણીની કુખે જન્મ્યા હોય અને એને રાજર્ષિ કહેવાય. તો બંનેનો તફાવત આપવો છે. અને વ્યાસ નારાયણની હાજરીમાં વશિષ્ઠજી ઊભા થયા છે અને વશિષ્ઠજી બ્રહ્મર્ષિનો પરિચય આપી રહ્યા છે કે બ્રહ્મર્ષિ એને કહેવાય કે જે એવું લખે, એવી કથાઓ લખે કે લોકો યુગો પર્યંત અને જીવે ત્યાં સુધી સાંભળ્યા કરે. અમે બ્રાહ્મણો એવું લખીએ કે યુગો પર્યંત અને મનુષ્ય જીવે ત્યાં સુધી સાંભળ્યા કરે, એને બ્રહ્મર્ષિ કહેવાય. અને પછી રાજર્ષિ વિશ્વામિત્રનો નંબર આવ્યો છે. રાજર્ષિ વિશ્વામિત્ર ઊભા થયા અને કહેવા લાગ્યા, એ ક્ષત્રિયાણીની કુખે જન્મેલા ગાંધી રાજાના પુત્ર હતા અને એમને કીધું કે અમે રાજર્ષિઓ કશું લખીએ નહીં, પણ એવું જીવીએ કે જેને આપણા જેવા લખ્યા કરે, અને એવું જીવીએ કે જેને અમારા જીવનને લોકો આ જીવન વાંચ્યા કરે અને અમે રાજર્ષિઓ કહેવાઈએ. અમારું જે જીવન છે એ આપણા જેવાના લખવાનું માધ્યમ બને. આ શૌર્ય કથાનું માધ્યમ છે. 2 વાતો મને કહેવાનું મન થશે. શૌર્ય શબ્દ જ્યારે ગીતાના સમ્રાંગણમાં પણ ભગવાન એ અર્જુનને એ 4 વર્ણના લક્ષણો કહેવાને ઊભા થયા છે, ત્યારે રાજપૂતોના 7 લક્ષણો પૈકી પહેલું લક્ષણ શૌર્ય બોલ્યા. શૌર્ય તેજ ધુતિર્દાક્ષ્યમ યુદ્ધ ચાપલાયનમ દાનમ ઈશ્વરમ ભાવચ્ચ શાસ્ત્ર કર્મ સ્વભાવજમ. એ અર્જુન સાંભળી લે, આ ક્ષત્રિયોના 7 લોહીના અને ક્ષત્રિયાણીના કુખમાં ગર્ભાવસ્થામાં મળેલા ગુણ છે. એમાંનો પહેલો શૌર્ય. તો શૌર્ય શબ્દ કોને કહેતા હઈશું? બીજા ઉપર હુમલો કરી દેવો, બીજાને મારવા, બીજાને દબાવવા, એવું તો કૂતરું પણ કરી શકે છે. શૌર્યની આ માત્ર વ્યાખ્યા નથી. ભારતીય અને માનવીય સભ્યતા જ્યારથી આ પૃથ્વી ઉપર પનપતી આવી છે
અને ત્યારથી પ્રત્યેકની સામે બે પરિબળોના ઝઘડા થતા રહેલા છે. એક દુરિતનું પરિબળ અને એક સજ્જનતાનું પરિબળ. આ બે પરિબળો સામસામા અથડાતા રહેલા છે. એમાં માનવીય સભ્યતા અને માનવીય ધર્મ જે ઉત્ક્રાંતિ પામ્યો, એમાં એક ધર્મની ઊંચાઈ એવી આવી ભાઈ, જીવો અને જીવવા દો, અને જીવો અને જીવવા દો. પછી ધર્મની ઊંચાઈ એવી આવી, જીવો અને જીવાડો. માનવીય સભ્યતા આગળ વધતી ગઈ અને આ ઉપનિષદી પરંપરામાં જીવો અને જીવાડો, ત્યાં સુધી ધર્મ આવ્યો, ઋષિ ધર્મ. પણ હવે એક એવા ધર્મની જરૂર પડી જ્યાં પોતે મરી જાઓ અને બીજાને જીવાડો. અને આ માનવીય ધર્મ જે પરંપરાએ પહોંચ્યો, અને તે ધર્મનું નામ શાસ્ત્ર ધર્મ છે. ક્ષત્રિય કોઈ જાતિ નથી, ક્ષત્રિય એક વિચાર છે, ક્ષત્રિય એક ધર્મ છે, જેમાં પહેલું લક્ષણ તે શૌર્ય, પોતે મરી જાઓ અને બીજાને જીવાડો. અને આ ભૂચરમોરીનું મેદાન વર્તમાન સમયમાં તેની સાક્ષી પૂરી રહ્યું છે. હમણાં જ જાડેજા બાપુ એમની કથામાં બોલ્યા કે જાડેજાઓ અમે બીજાનો ઝઘડો વરી લઈએ, અને એનું એકમાત્ર કારણ છે, કારણ કે પોતે મરી જાઓ અને બીજાને જીવાડો. આવા એક ધર્મની મનુષ્ય જાતિમાં જ્યારે જરૂર પડી ત્યારે આ દેશના ઋષિઓએ ચિંતન કર્યું છે. મનુષ્ય સમાજમાં દુરિતના પરિબળો સામે સજ્જનતાના પરિબળો ટકરાતા રહેલા છે. ચાહે સતયુગ હોય, ચાહે દ્વાપર હોય, ચાહે કલયુગ હોય, કે આ ભૂચરમોરીના યુદ્ધ સુધી આવતા રહો. માનવીય પ્રશ્નોમાં એક મોટો પ્રશ્ન એવો છે, દુર્જનતાના પરિબળની સામે સજ્જનતાનું પરિબળ ટકરાવવું. અને દેશના ઋષિઓ વ્યાસ અને વાલ્મીક જેવા આની ચિંતા કરતા રહેલા ગંગાના કિનારે પ્રાર્થના કરી છે. યજુર્વેદમાં પ્રાર્થના કરી છે, હે મા ભગવતી, હે મા પરાંબા, વિશ્વાની દેવ સવિતુ દુરિતાની પરાશુવ યદ ભદ્રંતન્ન આશુવ. હે ભગવતી, અમને મનુષ્ય જાતિમાં એક એવું પરિબળ પ્રાપ્ત થાવ જેની હાજરીમાં સજ્જનતા પોષાય અને દુર્જનતા એની હાજરી માત્રથી દબાય. સજ્જનતાનું રક્ષણ થાય અને દુર્જનતા પોષાય. વિશ્વાની દેવ સવિતુ દુરિતાની પરાશુવ યદ ભદ્રંતન્ન આશુવ. અને યજુર્વેદમાં દેશના ઋષિઓએ, એ બ્રહ્મર્ષિઓએ, તમારા ગોત્રના ઋષિઓએ તે ભગવતી પરાંબાને પ્રાર્થના કરી છે. અને પ્રાર્થના થોડા દાડે પ્રયોગોમાં પરિણમી, અને પ્રયોગોના પરિણામે બધા ઋષિઓ એક એવા બીજને ધરતી ઉપર લઈ આવ્યા, જે બીજ છે ક્ષત્રિયાણીનું બીજ, જેનામાં આ લક્ષણ જન્મજાત રહેલા છે. ક્ષત્રિય હોવું એ આ જગતમાં અકસ્માત નથી, એની પાછળ કોઈ ચોક્કસ હેતુ રહેલા છે. અને એ હેતુ દેશના ઋષિઓમાં ભગવતી પાસે પ્રાર્થના કરીને દુરિતના પરિબળો દબાય અને જેની હાજરી માત્રથી સજ્જનતાનું પરિબળ પોષાય તેવા બીજને આ ધરતી ઉપર લઈ આવવામાં આવ્યું. અને એ બીજ છે આ ક્ષત્રિયાણીનું બીજ, જેના કુખેથી આપણને બધાને જન્મ મળ્યો છે. અને સાક્ષીઓ પૂરે છે. આ શૌર્ય ગાથાઓ વ્યાસ અને વાલ્મીક જેવા લખતા થાકી ગયા છે, અને કહેનારા બધા થાકી ગયા છે. બધી એક કથાઓમાંથી માત્ર ક્ષત્રિય શબ્દ કાઢી નાખવામાં આવે તો કથાઓના તે પુસ્તકોમાં બે પૂંઠા સિવાય કાંઈ વધે નહીં. અને તેવી આ ક્ષત્રિયાણીના ગુણની અને લોહીની તાસીર છે. પોતે મરીને પણ બીજાને જીવાડવાની, જેનામાં જન્મજાત કેટલાક લક્ષણો ક્ષત્રિયાણીના બચ્ચાને શીખવાના નથી. બાકડ બચ્ચા લાખ લાખે બિચારા, સિંહણ બચ્ચો એક હજારા, તુંડ ગજારા ફાડવા અને કરવા રખતા પાન, પેલા સાવજના સંતાન, આને કાંઈ શીખવું પડે નહીં શામજી. અને સિંહનું બચ્ચું હોય અને એને કાંઈ શીખવાનું રહે નહીં. અને નમૂના આ ભૂચર મેરીનો કણ આજે એની સાક્ષી પૂરે છે. આવા આ ઐતિહાસિક ભૂમિમાં જ્યાં રાજપૂત યુવા સંઘના માધ્યમથી મને ક્ષત્રિયોની અંજલિ આપવા માટે ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે. મારી અંદર પર રહેલું તે ક્ષત્રિયાણીનું લોહી આજે પ્રસન્ન થઈ રહ્યું છે આપને બધાને જોઈને. ભાઈ શ્રી જયેન્દ્રસિંહના પુરુષાર્થને વખાણું. ઘણા સમયથી હું પરિચયમાં અને જોયા કરું છું. મારા કપડાં સાધુના છે અને એમના કપડાં સાધુના નથી, બસ એટલો જ ફરક છે. મારા હૃદયને પૂછવામાં આવે તો જો બીજા કોઈ પણ સમાજમાં આવું રત્ન પાક્યું હોય તો બીજો સમાજ એને એક સાધુ તરીકે મારે, એ 18 આલમમાં જવાનું થાય. અને ક્ષત્રિય સમાજ જ્યારે બેઠો છે ત્યારે કહેવાનું મન થશે, જો આવું રતન અન્ય કોઈ પણ સમાજમાં પાક્યું હોય તો એને સમાજ ઝીલી અને ઊંચા કરી લે. એવા
આપણને બધાને એ શૌર્ય ગાથાના માધ્યમથી ક્ષત્રિયાણીના વાસ્તવિક ગુણની આપણને બધાને ઓળખ છેલ્લા 7 દિવસથી કરી રહ્યા છે. એમના પુરુષાર્થને પણ અહીંયા વંદન કરું, આ ભૂમિને પણ વંદન કરું કે જેણે એક માત્ર આશ્રયના ધર્મ માટે, ઝઘડા સાથે તો કોઈ લેવા દેવા હતી જ નહીં, તે છતાંય આશ્રયના ધર્મ માટે, શાસ્ત્ર ધર્મ શું કહેવાય ને એના માટે પોતાના લીલા માથા વઢે દીધા અને પોતાના કુંવર અજાજી મીઢળબંધા રાજકુમાર પણ અહીંયા શહીદ થયા છે. ત્યારે આ શહીદ ભૂમિને પણ અહીંથી હું નમન કરું છું. એ ક્ષત્રિયાણીઓને નમન કરું છું કે જે ક્ષત્રિયાણીઓ પોતાના પુત્ર, પોતાના પિતા, પોતાના બાળકો માટે લીલા માથા વધેરા એને જતી વખતે તલવારની ભેટ આપી અને ટીકો કરીને જવા દેતી હતી, એ ક્ષત્રિયાણીઓને પણ અહીંથી નમન કરું છું. આટલા બધા ક્ષત્રિયો જ્યારે ભેગા થયા છે ત્યારે 7 લક્ષણો તમારામાં જન્મજાત છે અને એક છે શૌર્ય. શૂરવીરતા ક્ષત્રિયાણીના બચ્ચાને શીખવાની નથી, એ ક્ષત્રિયાણીના ધાવણની તાસીર છે. બીજી તેજસ્વીતા, નાનું બાળક પણ તેજસ્વીતા છે. ક્ષત્રિયનો બચ્ચો લાફો ખાઈ શકે છે પણ ટુકારો ના ખાઈ શકે કોઈનો, એ એની નાના બાળકની પણ તેજસ્વીતા છે. આટલા નાના ધ્રુવને જ્યારે બ્રહ્મર્ષિ નારદજીએ જંગલમાં જોયો છે અને એને અપમાનિત થયેલો જોયો અને ભગવાનને ગોતવા નીકળ્યો છે, ત્યારે ભાગવતમાં બ્રહ્મર્ષિ બોલ્યા છે, અહો તેજ ક્ષત્રિયાણામ, અહો તેજ ક્ષત્રિયાણામ. આ ક્ષત્રિયના નાના બાળકનું તેજ તો જુઓ, આટલો નાનો અમથો આટલા અપમાનને સહન કરી શકતો નથી. એ તેજસ્વીતા ક્ષત્રિયોને આ ધાવણની તાસીણ છે. શૌર્ય, તેજ, ધૃતિ. શૌર્ય તો હોય પણ ધૈર્ય ના હોય. અને શૌર્ય તો ઘણી જાતિઓમાં પ્રગટ્યું છે, પણ શૌર્ય અને ધૈર્યની, જ્યારે રામાયણમાં રાવણને મળવા માટે રામજી ઉપસ્થિત છે અને છાતી ઉપર એક કવચ નથી, પગ અને રથ પણ નથી, અને વિભીષણ કહી રહ્યો છે કે આવડો મોટો રાવણ કેવી રીતે જીતાશે. અને ત્યારે રામાયણના મધ્યે વાલ્મીકીજી લખે છે કે રામજી એને કહી રહ્યા છે કે અમે ઈક્ષ્વાકુ વંશના ક્ષત્રિયો છીએ અને આનો રથ તને દેખાય છે અને મારો શાસ્ત્ર ધર્મનો રથ તને દેખાતો નથી. કે શાસ્ત્ર ધર્મનો રથ કયો છે? અને શાસ્ત્ર ધર્મના રથનું વર્ણન રામાયણમાં વાલ્મીકીજી લખતા થાક્યા છે. એમાં રામજી બોલ્યા છે, મારા શાસ્ત્ર ધર્મના રથના 2 પૈડા છે, સૌરજ ધીરજ તાહી રથ ચાકા. શૌર્ય અને ધૈર્યના પૈડા ઉપર આખો શાસ્ત્ર ધર્મ ઉભો છે. શૌર્ય પણ હોય ને ધૈર્ય પણ હોય. લોકાભિરામમ રણરંગ ધીરમ. લોકાભિરામમ તો છે, રણરંગ પણ છે અને ધીર પણ છે. તો ધીરતા, એ ધૈર્ય તે ક્ષત્રિયાણીના ગુણનો તાસીર છે. શૌર્ય, તેજ, ધૃતિર, દાક્ષ્યમ, ચતુરાઈ, યુદ્ધ ચા પલાયનમ. અને યુદ્ધનો ડંકો વાગે અને તે વખતે પીછેહટ ના કરવાની વૃત્તિ, અને એના માટે જ અહીંયા ક્ષત્રિયનો જન્મ છે. અને આખી આ ભૂચર મોરીનું ભૂમિ તેની સાક્ષી પૂરી રહી છે. દાનમ ઈશ્વરમ ભાવચ્ચ. દાન કરી દેવું અને પોતાનું સર્વસ્વમાં છેલ્લામાં છેલ્લું વસ્તુનું દાન નહીં, માથા, પ્રાણ અને રક્તનું દાન કરનારા એ તમારા પૂર્વજો છે. અને એ દાન કરવાનું આવે ત્યારે ક્ષણ મિનિટની રાહ જોવે છે. દાનમ ઈશ્વરમ ભાવચ્ચ શાસ્ત્ર કર્મ સ્વભાવજમ. આ ભૂચરમુરીના મેદાનમાં જ્યારે આટલા બધા ક્ષત્રિયો ભેગા થયા છે, મારા હૃદયનો રાજીપો વ્યક્ત કરું છું. આવો અને પોતાના તે ગૌરવવંતા ઇતિહાસને અને ક્ષત્રિય હોવાના, ક્ષત્રિય તરીકે જન્મવાના હેતુને બધા યાદ કરે. તે આ શૌર્ય કથાઓનો હેતુ છે. શૌર્ય એકમાત્ર કોઈના માટે હુમલો કરવો તે શૂરવીરતા માત્ર નથી, પણ જેની હાજરીમાં બીજાને ભય પમાડવો તે શૂરવીરતા નથી, પણ જેની હાજરીમાં બીજા ભય મુક્ત બને અને તે શૂરવીરતા છે. અને એ દાખલા તમારા પૂર્વજોએ પૂર્યા છે, જેની હાજરીમાં બીજા ભય મુક્ત થતા હતા. આટલા બધા ક્ષત્રિયો જ્યારે ભેગા થયા છે ત્યારે વર્તમાન સમયમાં આટલા જૂજ વધ્યા છીએ ત્યારે કેટલીક વાતોનો વિચાર કરીએ. શૌર્ય કથાનું સમાપન છે. શું કરીએ જેથી કરીને એ ગૌરવવંતા ઇતિહાસમાંથી પાછા પુનઃ આવા કોઈ જે આપણને યાદ કરાવે. નહીં તો રાજપૂત ક્ષત્રિય જાતિ ધીરે વિગત રણના મેદાનમાં ભેગી થતી રહેલી આ જાતિ મહાભારતમાં વ્યાસજી તો લખે છે દર્શનીય જ્ઞાતિ સમાગમ, અને કટાક્ષ લખી દીધો કે આ જ્ઞાતિ સમાગમ તો જુઓ, યુદ્ધના મેદાનમાં બધા એકઠા થયા છે એકબીજાના માટે. જ્યારે મળ્યા છીએ ત્યારે આ યુદ્ધના મેદાનમાં જ આપણે મળવાનું થયું છે, પણ વર્તમાનના સમયમાં આ યુદ્ધના મેદાનના માધ્યમથી ચિંતન કરવા જ્યારે ભેગા થયા હોય ત્યારે પોતાના ક્ષત્રિય તરીકેના ગૌરવને યાદ કરીને, ક્ષત્રિય એટલે શું કહીશું, ક્ષત્રિય એટલે કેવી વિચારધારા, ઉદાર ચરિતાનામ વસુદેવ કુટુંબકમ. ક્ષત્રિય કદી સંકીર્ણ ના હોઈ શકે,
ઉદાર ચરિત્રો માટે આખી વસુધા કુટુંબ છે, અને વસુધા કુટુંબ આખી પૃથ્વીને કુટુંબ માનનારા અને આખી પૃથ્વીને કુટુંબ માનીને જીવન જીવવા માટે જે બ્રહ્મર્ષિઓનો વિચાર છે એને ચરિતાર્થ કરીને જીવીને બતાવનારા એ તમારા વડવાઓ છે. વિચાર કરીને આપણે બધાએ તે ક્ષત્રિયાણીના ધાવડની તાસીર યાદ કરીએ. વિચાર કરીને જુઓ. વ્યાસજી લખે છે, ડોક્ટર જયેન્દ્રસિંહજી, કે આ પૃથ્વી ઉપર સત્તાઓ આવશે, બનશે, બગડશે, રાજ્ય સત્તાઓ આવશે, ધર્મની વ્યાખ્યાઓ આવશે અને જશે, પણ કદી આ ધરતી ઉપર ક્ષત્રિયાણીના બીજને કદી નષ્ટ કરવાનો ઉપાય નથી. અને એ ક્ષત્રિયાણીનું બીજ છે ત્યાં સુધી ધર્મની સ્થાપના આ જ રીતે થતી રહેનાર છે. આપના પુરુષાર્થને હું બિરદાવું છું. માં ભગવતી આપને જે શક્તિ આપી છે. પણ એક વાત, મારી પાસે સમયની મર્યાદા છે અને એક પીડા વ્યક્ત કરું આપની આગળ. આપ બધા જ્યારે પ્રબુદ્ધ નાગરિકો જ્યારે અહીંયા બેઠા છો ત્યારે આ લડાઈ આપણે ભૂચર મોરીની જીતી ગયા હતા, અને જીતી જઈએ તેમ જ હતા, કારણ કે શૂરવીરતા આપણી ઉદાર હતી નહીં. પણ કારણ શું બન્યું? કારણ એક બન્યું, જૂનાગઢના ફસક્યા અને સાવરકુંડલાના પણ ફસક્યા, અંદરના જ ફૂટ્યા, અને જે ટાંટિયા ખેતની સિસ્ટમ થઈ. રાજપૂતોના એકમાત્ર પતનનું આ કારણ. અને રાજપૂતોનું પતન એટલે સમુચ્ચી માનવ જાતિનું પતન. એ રાજપૂત એક જ્ઞાતિ માત્ર નથી, સમુચ્ચી માનવ જાતિનું પતન. એક પાટલા ઉપર આપણે બેસી ના શક્યા. અને આજે શૌર્ય કથાના માધ્યમથી જ્યારે આખા ગુજરાતની સંસ્થાઓના વડા અહીંયા ભેગા છે, ભાઈ શ્રી રુદ્રસિંહજી શેખાવતજી અને જાડેજાજી, એક વાત મને કહેવાની મન થશે. રમજુભા, સૌજુભા, એક વાત કહેવાનું મન થશે. જો આપ બધા ક્ષત્રિયોમાં માં ભગવતીની આપેલી એક વિશિષ્ટ શક્તિ છે. આપ બધાએ જોઈએ કે બધી સંસ્થાઓ વર્ષમાં 2 વખત એક મંચ ઉપર આવે અને માતાજીના નામે બધા ક્ષત્રિયો, કાલે જો ઝાલાવાડ આખું એ અજાજીના પક્ષે આવીને ઊભું હોત, ગોહિલવાડ આવીને ઊભું હોત, ઉપરનું ઉત્તર ગુજરાત આવીને ઊભું હોત, તો આ 2000 વર્ષ સુધી આ દેશને ગુલામ રાખવો અશક્ય હતો અને અશક્ય હતો. પણ શા માટે બને છે? હજુ આજે પણ જોવામાં આવે તો શી ખબર. એવું આપણા પાણીના માટલામાં યવનો, અંગ્રેજો અને વર્તમાનનું રાજકારણ પણ નાખવામાં સફળ થયું છે, જેથી કરીને આપણે બધા એક પગલે અને એક પાટલે બેસી ના શકીએ. માટે કરીને જોઈએ, એક વાત મને કહેવાનું મન થશે કે માં ધામા પાટડીની જગ્યા હોય, ખોડલની જગ્યા હોય, ભૂચર મોરીનું મેદાન હોય, એક સાધુ તરીકેની મારી વેદના વ્યક્ત કરું છું. આપ બધાએ જયેન્દ્રસિંહ જાડેજા જેવા બીજા જે પણ કંઈ છે, એક મંચ ઉપર આવે અને એક મંચ ઉપર આવીને બધી સંસ્થાઓમાં એક નેતાને પસંદ કરે અને સામાજિક કામ જ્યારે કરવામાં આવે ત્યારે જે પૂર્વે થવાનું રહી ગયું છે. શિવાજી જ્યારે આખી મોગલ સલ્તનતને પેલી બાજુ જવા ન દેતા હતા, વિંધ્યાચલની આ બાજુ, અને ગુરુદેવને મળવા ગયા, ત્યારે ગુરુદેવ એટલું જ બોલ્યા હતા, સમર્થ સ્વામી રામદાસ, શિવા એકા કરા તું ધારું તો આ દેશના ક્ષત્રિયોને એક કર, પણ ના આપણે થઈ શક્યા કોઈ પણ કારણસર. આવો અને વર્તમાનમાં જ્યારે આવી પ્રબુદ્ધ ચેતનાઓ છે ત્યારે અંદરથી સંકલ્પ કરીને એક થવા અને એક મંચ ઉપર આવવા કોશિશ કરીએ. રાજપૂતો અને ક્ષત્રિયો માટે કોઈ પણ ક્ષેત્ર, તમારા માટે કોઈ પણ ક્ષેત્ર નાનું નથી, કારણ કે ક્ષત્રિયાણીના ધાવડની તાસીર છે. મનુષ્ય જાતિ જ્યારે ઉત્ક્રાંતિ કરતા અંતિમ ચરમસીમા ઉપર આવે, અને એ છે ક્ષત્રિયાણીનું બીજ. ક્ષત્રિયનો બચ્ચો બ્રહ્મર્ષિ થયા છે. વિશ્વામિત્ર જેવા પોતાનું શાસ્ત્ર તેજ છોડીને શસ્ત્ર અપનાયું અને બ્રહ્મર્ષિ થયા, તપસ્યા કરી. તો કહેવાય છે, વ્યાસજી લખે છે, વિશ્વામિત્ર જેવું ના તપ કોઈએ કર્યું છે, ના ભૂતકાળમાં કોઈ કરી શકશે. એ બ્રહ્મર્ષિ થવું હોય તો પણ ક્ષત્રિયાણીના બીજ માટે દરવાજા ખુલ્લા છે. અને જો રાજર્ષિ થવું હોય તો હમણાં જામ દિગ્વિજયસિંહની વાત થઈ અહીંયા. રાજર્ષિ થવું હોય તો છેક પોલેન્ડને આશરો એને આપી શકે છે. મારા રૂવાડા તે વખત ઊભા થતા હતા. જો ક્ષત્રિયાણીના બિચ્ચાને રાજર્ષિ થવું હોય, હમણાં એક વાત એમણે કરી કે કોઈ પણ શાસન કરવું અને શાસનના માણસોને સલાહ આપવી એ મારા લોહીમાં છે, હોય જ. કારણ કે ક્ષત્રિયાના બચ્ચાને શાસન કરવું એ તો બિલકુલ, અને શાસન પણ કેવું. આજે જ્યારે અહીંયા રાજકીય મહાનુભાવો હાજર છે અને સુશાસનની વાતો થાય છે, ગુડ ગવર્નની વાત થાય છે, જેને ગુડ ગવર્ન કરવું હોય, આ લોકશાહીનો સમય છે પ્રદ્યુમનસિંહજી, અને ગુડ ગવર્ન કરવું હોય તો પણ એને ક્ષત્રિયો વખતના રાજ્યને જોવો જોઈશે.
આઝાદીના તે સમયના ઇતિહાસને યાદ કરો, જ્યારે 562 રજવાડા બધા વિચારતા હતા અને કૃષ્ણકુમારસિંહજી ગોહિલ એની પ્રથમ આહુતિ રાષ્ટ્ર યજ્ઞની આહુતિમાં આપી દીધી છે અને આખું એ રજવાડું આપી દીધું. મારે એક વાત અહીં કહેવી છે, સુશાસન કોને કહેવાય? વિચાર કરીને જુઓ, બધું રાજ દઈ દીધું છે અને રાણીમાનો આપેલો બધો સામાન આપતા હતા. અને તે વખતે જે મંત્રી હતા એમણે કીધું કે બાપુ, આ તો રાણીમાના પિયરમાંથી આવેલો સામાન છે અને આને પણ શું લખાવો છો? કે એ તો વાત સાચી છે, રાણીમાને પૂછી લો. અને પૂછવા ગયા ત્યારે રાણીમાએ કહ્યું કે બાપુને કહેજો હાથી દઈ દીધો છે અને હવે અંબાડી શું કરવા રાખી મૂકો છો? અને એવા કૃષ્ણકુમારસિંહજી મદ્રાસના ગવર્નર હતા અને ભાવનગરમાં તે શાસનનો નિયમ હતો કે રાજ્યમાં કોઈ પણ ચોરી થાય અને જો ચોરી થાય તો જેની ચોરી થઈ હોય એની ફરિયાદ લેતા પહેલા એના ઘરમાંથી જે સામાન ગયો છે એ રાજના કોષમાંથી દઈ દેવાનો અને પછી ફરિયાદ લેવાની. આવી ગુડ ગવર્નર. પણ 1800 પાદર તો દઈ દીધા છે, રાજાપણું પણ જતું રહ્યું છે અને મદ્રાસના ગવર્નર થઈને બેઠા હતા. અને એક કહેવાય છે ખેડૂતનો બળદ ખોવાઈ ગયો છે અને ખેડૂત બિચારો ભોળો જાણતો નથી, બાપુના રાજ્યના આટા કરે, કોણ કે મદ્રાસ રહે છે અને કોઈએ ભાડું કરી આપ્યું છે અને ગવર્નરના તે રાજભવનમાં બેઠા હતા અને ખેડૂત આવ્યો છે, બાપુને તતડાઈ નાખ્યા કે આ તમારું શાસન છે? આટલા દાડાથી મારો બળદ ખોવાયો છે અને કોઈ મારું સાંભળતું નથી. અને કૃષ્ણકુમારસિંહજી ઊભા થઈને કહે છે બાપા 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 બાપા. અને એનો જે નોકર હતો રાજભવનનો એ જોઈ રહ્યો છે, બાપા બાપા. પોતાના માણસને બોલાયા, જવાનું ભાડું આપ્યું, આના બળદના પૈસા આપી દીધા. બાપા મારી ભૂલ થઈ. અને ખેડૂત જતો રહ્યો. એ વખતે જે નોકર હતો એ પૂછે છે કે આ કોણ છે જેને તમે બાપા બાપા કરતા હતા? બોલે ભાવનગરની અમારા પ્રજા છે. તો બોલે આજ તો તમારું રાજ જતું રહ્યું છે, તમે એમને કેમ કહ્યું નહીં કે હું રાજા નથી? પણ હું રાજ્ય વડે રાજા નથી ભાઈ, હું તો સ્વભાવથી જ રાજા છું અને જે સ્વભાવનો રાજા હોય એનું રાજા પણ કદી જાય નહીં. માટે હું એમ કહું છું કે ક્ષત્રિયાણીના બચ્ચાને શાસનના ક્ષેત્રમાં જવું છે અને તો પણ એના જીન્સમાં તે તાકાત છે, રાજર્ષિ થવું છે. અને ક્ષત્રિયાણીના બચ્ચાને હમણાં છેલ્લે બિઝનેસ એક્સપોનો કાર્યક્રમ કર્યો. હું સાધુ તરીકે રાજી થાઉં કે આ વૈશ્ય યુગ છે, વેપારનો યુગ છે, પણ ક્ષત્રિયાણીના બચ્ચાને જ્યારે વેપાર કરવો હોય, તમારા પૂર્વજોમાં શિબી રાજા તાજવું લઈને બેઠા છે અને તોલવામાં બીજું કાંઈ નહોતું, એ પણ આશરાનો ધર્મ હતો. એ કબૂતર છે અને તે કબૂતરને બચાવવા માટે પોતાના શરીરનું માંસ કાપી રહ્યા છે, પોતાના શરીરનું. અને કાપતા માથું કાપવાનું આવ્યું છે ત્યાં સુધી તો તાજવાને દંડી નથી મારી. અને એ વૈશ્ય થવું હોય તમારા તે ક્ષત્રિયાણીના બચ્ચાને, વેપાર કરવો હોય તો પણ તમારા માટે ક્ષેત્ર ખુલ્લા છે. તમે તમારી સંભાવનાને ઓળખો અને નોકરીના ક્ષેત્રમાં જવું છે, અન્ય વર્ગની માફક નોકરીના ક્ષેત્રમાં જો ક્ષત્રિયાણીના બચ્ચાને જવું છે તો હરિશ્ચંદ્ર રાજાએ નોકરી સ્વીકારી હતી તે ચાંડાલની. અને પોતાના એકના એક પુત્ર રોહિતના મર્દાને ઓળખ્યા પછી પણ પોતાની પત્ની તારામતીને કહી રહ્યા છે કે હું મારી ખીચડી તો જતી કરી શકું મરદું બાળવા માટે, પણ મારા માલિકની ગેરહાજરી છે તારા, હું 25 પૈસા તો તારા નહીં જ જતા કરી શકું એની ગેરહાજરીમાં પોતાના એકના એક દીકરાના મર્દાને બાળવા માટે. પણ ક્ષત્રિયાણીનો બચ્ચો નોકરીના ક્ષેત્રમાં જાય તો પણ આ ક્ષત્રિયાણીના ધાવણની તાસીર છે. કાંઈ પણ ગુમાયું હોય તો ઘણું બધું ગુમાવીને મેળવ્યું, પણ હજુ પણ રાજપૂતોએ એક વસ્તુ નથી ગુમાવી. અને રાજપૂતો પાસે જ્યાં સુધી એક યા બીજા સંબંધમાં રાજપૂતાણી છે અને ત્યાં સુધી રાજપૂતોએ હજુ કાંઈ ગુમાવ્યું નથી. પોતાની તે રિઝર્વ શક્તિને યાદ કરે. બેનના રૂપમાં, દીકરીના રૂપમાં, માતાના રૂપમાં જ્યાં સુધી તમારી પાસે ક્ષત્રિયાણી છે અને ત્યાં સુધી તમે કશું એ ગુમાવ્યું નથી. એક સાધુ તરીકે આ પદ્માવતીનો કાર્યક્રમ થયો, ત્યાં પત્રકારો એ સાબરકાંઠામાં મને પૂછતા હતા કે આ પદ્માવતીનો જે ઇતિહાસ છે સ્વામી એ ઓથેન્ટિક છે કે આવી કોઈ સતી થઈ હોય? મેં કીધું ભાઈ એ તો મને ખબર નથી ઓથેન્ટિક છે કે નહીં, પણ હું તને એટલું કહી શકું કે આજે અમારા રાજપૂતોના ઘરમાં ઘેર એ પદ્માવતી છે. તારે જોવી હોય તો તું આય, તને સપનું આવે એવું છે કે આ પદ્માવતી અને ક્ષત્રિયાણી શું કહેવાય. હું એ ઇતિહાસને ઓથેન્ટિક સાબિત ના કરી શકું, પણ હું એટલું કહી શકું છું કે આજે અમારા ઘરમાં તે ક્ષત્રિયાણી છે. માટે કરીને આ શૌર્ય કથાના માધ્યમમાંથી ભેગા થયા છો ત્યારે આવાહન તે દેશના ઋષિઓનું તમને અહીંયા પ્રગટાવવા માટે કારણ બન્યું છે. ભદ્રંતનના આસુવાહ અને તે ક્ષત્રિયાણીના 36 શાખાના ક્ષત્રિયોને આ ધરતી ઉપર લાવવામાં આવ્યા છે.
માટે કરીને પોતાના ગૌરવવંતા ઇતિહાસને યાદ કરીને ગઈકાલે પણ તમારી સામે એક જ કામ હતું, એક થાવ. આજે પણ તમારી સામે એક જ કામ છે, એક થાવ, એકા કરા, એકા કરા, એકા કરા. આ શૌર્ય કથાના માધ્યમથી ભેગા થયા છો ત્યારે અટકોની માયા જાળથી મુક્ત બનો. બધા અટક, અને અટક એ બહુ મોટો ભ્રમજાળ છે, અને આપણે બધા ઘણા સમયથી આમાં અટકી ગયેલા છીએ. કોઈ ચાવડા, કોઈ રાઓલ, કોઈ જાડેજા, કોઈ સમા, આ બધી આપણી વ્યક્તિગત ઓળખો છે, કોઈ ઝાલા. પણ આવો માત્ર ક્ષત્રિયાણીના બીજ ઉપર, ક્ષત્રિય શબ્દ ઉપર એક થઈને, રાજપૂત શબ્દ ઉપર એક થઈને આપણે બધાય એક મંચ ઉપર આવવાની કોશિશ કરીને અટકોની માયા જાળથી મુક્ત થઈએ. આપણને તે ગૌરવ છે, આપણી તે અટકનું આપણને ગૌરવ છે, પણ અટક આપણી અટક ના બની જાય, અટક આપણી ઓળખાણ ના બની જાય, અટક આપણી અટક આપણને રોકી રાખવા માટે કારણભૂત ના બને. આ બાબતનો પણ આપણે બધા વિચાર કરીએ. રાજપૂતો આટલા બધા જ્યારે ભેગા થયા છો, બસ અડધો કલાકનો સમય થઈ ગયો છે. આ બધી ક્ષત્રિયાણીઓને જોઈને, આ બધા ડાલા મથ્થા જાડેજાઓને જોઈને આમ આજે રુધિરાભિસરણ મારું બદલાવા માંડ્યું, આમ ફરવા માંડ્યું. એક સાધુ તરીકે મારી આ ભાષા નથી, પણ શી ખબર તમને જોઈને આ જામ પાઘડી પહેરીને થયું કે શું થયું, મારો રામ જાણે. પણ આપને જોઈને બસ રાજી થવાય છે. આટલું કહેવાય છે કે તમને જોઈને એક રાજીપો મારા મનમાં આવે છે. માં ભગવતી તમને શક્તિ આપી છે, અને તે શક્તિનો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણમાં કરો. સમય બદલાશે, અને સમય બદલાઈ રહ્યો છે. આપ બધાના માટે તે દરવાજા, ભવિષ્ય આખું એ તે ક્ષત્રિયાણીના બીજ જામ સત્તાજી માટે ભેગા થયા છો. કદી વિચાર કર્યો છે આ જામ સત્તાજીને સત્તા કેમ કહેતા હતા? 450 વર્ષ થઈ ગયા છે, અને જામ સત્તાજી જેમના નામે આપણે ભેગા થયા છે. આ એ જાડેજા કુળ છે જેમાં યત્ર યોગેશ્વરો કૃષ્ણ તત્ર પાર્થ ધનુર્ધર, અને જે ભગવાન કૃષ્ણ જન્મ્યા, અને ભગવાન તો બધી જગ્યાએ વ્યાપક છે, પણ 16 કળાથી જ્યારે બહાર આવે, 16 કળાનો અવતાર હોય, અને એને કહેવાય શ્રી કૃષ્ણ. આખું જગત જોઈ રહ્યું છે. આ જગતમાં સૌથી વધારે કોઈને વાંચ્યા હોય કોઈ પણ ભાષામાં, તો એ કૃષ્ણને વાંચ્યા છે. એવા કૃષ્ણ આપણા પૂર્વજ, તમારા જાડેજાઓના પૂર્વજ છે. 16 કળા જેમાં હતી. પણ જળ વસ્તુમાં એક કલા હોય, આમાંય ભગવાન તો છે, પણ એક કલાથી બહાર આવ્યા છે. વનસ્પતિ હોય એમાં 2 કલાથી બહાર આવ્યા છે. કૂતરું બિલાડી હોય એમાં 3 કલાથી પરમાત્મા પ્રગટ થયા છે. મનુષ્ય જાતિ હોય એમાં 4 કલાથી પ્રગટ થયા છે. અને આપણા બધા મનુષ્ય હોય, પણ આખા ગામમાં એક સરપંચ હોય. મનુષ્યોમાં વિશિષ્ટ સરપંચ એટલે કહેવાય 5 કલાથી એમાં ભગવાન બહાર આવ્યા છે. એ સરપંચોમાં શ્રેષ્ઠ હોય. જો આ બધા આપણા રાજકીય નેતાઓની આપણે રાહ જોઈ રહ્યા છે, કારણ કે એમનામાં ભગવાનની 6 કલા છે, વિશિષ્ટ છે, અને જેમાં 6 કલા બહાર આવી હોય. પણ ભગવાન ગીતામાં કહી રહ્યા છે, મનુષ્યાણામ નરાણામ ચ નરાધિપ, મનુષ્યોમાં હું રાજા છું. અને રાજા એને કહેવાય જેમાં ભગવાનની 7 કલા બહાર આવી હોય. અને આપણા જામ સત્તાને જામ મોતિયાળા, જામ સત્તા જેમાં ભગવાનની 7 કલાઓ પ્રગટ હતી, અને એટલા માટે એમને આ બધા જેટલા પણ ગઢવી ચારણોને બધાએ જામ સત્તા કહીને બોલાવતા હતા. જેમાં ભગવાનની 7 કલા, જેમાં બીજા રાજાઓના તેજ પણ જેના આગળ ઝાંખા પડી જાય. અને એક માત્ર મુસ્લિમ કહી શકાય જેના માટે વિધર્મી હતો, તે છતાંય આશરાનો ધર્મ લઈને આવ્યો છે. તો પોતાના માથા વઢેરતા અને પોતાના એ બાળકોને પણ અહીંયા પોતાના રાજકુમારોને પણ તેની આન, ક્ષત્રિય ધર્મની આન અને શાન માટે જે રણમાં મોકલી શકે તે જામ સત્તા, જેમાં ભગવાનની 7 કલા છે. પછી આપણા મહામંડલેશ્વરોમાં આપણે 1008 બધા કીધા, બધા પછી 8, 9 એ બધી કલા, પણ એવા મનુષ્યોમાં વિશિષ્ટ હોય જેમાં ભગવાનની 7 કલા હોય. અને તેવાની આ શૌર્ય ગાથામાં આપણે બધા ભેગા થયા છીએ. ભગવાનનું પ્રાગટ્ય તો બધે છે, પણ જ્યાં વિશેષતા છે ત્યાં ભગવાનનું વિશેષ પ્રાગટ્ય છે. ક્ષત્રિય કુળમાં, આપ જાડેજાઓમાં, ભાઈ શ્રી જયેન્દ્રસિંહના પુરુષાર્થને પણ અહીંથી મારા હૃદયનો રાજીપો વ્યક્ત કરું છું. જયેન્દ્રસિંહજી મહાભારતમાં લખ્યું છે, ક્ષત્રિય કદી ઘરડો ના થવો જોઈએ,
ક્ષત્રિય બીમાર થઈને મરવો ના જોઈએ, ક્ષત્રિય કદી રિટાયર થવો ના જોઈએ, અને ક્ષત્રિય કદી ખાટલામાં ના મરવો જોઈએ. અને આને ક્ષત્રિય કહે છે, ક્ષત્રિય કદી ગરડો ના થવો જોઈએ. મહાભારતના તેરણમાં 18 વર્ષનો અભિમન્યુ સામે ઊભો છે અને ભીષ્મ પિતામહ કહી રહ્યા છે, બાળક ઘેર જા. અને પેલો કહે છે, દાદા ઘેર જાઓ, તમારી ઉંમર થઈ ગઈ છે, તમારા વાળ સફેદ થયા છે. અને એ વખતે ભીષ્મ પિતામહ કહે છે, અરે અભિમન્યુ, 185 વર્ષનો યુવાન તારા આગળ ઊભો છું, અને ક્ષત્રિય કદી ગરડો ના થાય. માટે જેને સમાજ ક્ષેત્રનો જે નિયમ અપનાયો છે, સમાજ ક્ષેત્રમાં જેને સેવાનો મંત્ર લીધો છે, જયેન્દ્રસિંહજી, એ કદી ગરડા ના થવા જોઈએ, બીમાર થઈને ના મરવા જોઈએ, અને ખાટલામાં તો કદી મરવા જોઈએ જ નહીં. અને 2 રીતે મરવાની રીત આપણા શાસ્ત્રોમાં બતાવવામાં આવી છે, કાં તો કટાઈને મરી જવું, કાં તો ઘસાઈને મરી જવું. મરવાના 2 રસ્તા છે. કટાઈને નહીં મરે બધા, ઘસાઈને નહીં મરે બધા, કટાઈને મરી જાય. આપણા ઘરમાં કોષ હોય, કોષ, અને કોષ, ખેડૂતની કોષ હળને લાગી જાય, એમાં એક કોષનો નંબર આવ્યો એટલે બીજી કોષ કહેવા માંડી કે તારું જ્યોતિષ તે બતાવ્યું નથી, આ 150 વીઘા જમીન છે અને તને હળ ભેગું જોડશે, અને તારી એમ કે હવે તને હળ ભેગું જોડી દેશે, તારું ભવિષ્ય ખરાબ છે. અને આખું એક ખેડવાનું કામ પતી ગયું જાડેજા સાહેબ, પીટી જાડેજા સાહેબ. ત્યારે પેલી જે ઘસાયેલી કોષ હતી એ પાછી આવી છે, અને પેલી જે માળિયામાં પડી હતી એ કહે છે કે જો પેલી જે ઘસાઈને આવીએ કે જો બેન, હું ઘસાઈ છું ખરા, આ ઘસાઈને ચોખ્ખી થઈ, ઘસાઈને ઉજળા થઈએ. આપણા રવિશંકર મહારાજ કહેતા હતા, હું ઘસાઈ અને આવી ચોખ્ખી થઈ છું. મરવાના 2 રસ્તા છે. હું ઘસાઈશ તો પણ મરી જવાની છું, અને તું માળિયામાં પડી રહીશ તો કટાઈ નહીં મરી જવાની છું. આ મરવાના 2 જ રસ્તા છે. માટે સમાજ ક્ષેત્રમાં જેટલા પણ કામ કરી રહ્યા છે એ બધા ઘસાઈને ઉજળા થઈએ, અને મરી જઈએ તો હમણાં હાલ મરી જઈએ તો પણ એ કામ કુર્વન્ય વેહ કર્માણી જીજી વિશેષ સતમ સમા. અને એ કર્મ કરતા કરતા આ રાષ્ટ્ર યજ્ઞની આહુતિ આપતા આપતા આવો. બસ વધારે ના કહેતા. આ શૌર્ય કથાના આજના આયોજનમાં ઉપસ્થિત આપ સૌ બધાના નામ જાણતો નથી, પણ આપ બધાના ચહેરા જોઈને મારા હૃદયનો રાજ્યપો વ્યક્ત કરું છું, અંતરના આશીર્વાદ કરું છું. આ મારી બેન દીકરીઓ જે ગરાસણીઓ ક્ષત્રિયાણીઓ અહીંયા બેઠી છે એમને પણ ખૂબ અંતરના આશીષ કરું છું. આ જામનગર છે, અને જુઓ અને કેવા અહીંયા મંચ ઉપર બેઠેલા વ્યક્તિ છે. આ શૌર્ય કથાના માધ્યમથી વ્યસન મુક્ત થવાનો વિચાર કરજો. વ્યસનોને ઘરમાં આવવા ના દેતા, એ દારૂ આદિને તિલાંજલિ દે દો. આવો અને એ ઉજ્જવળ તમારું ભવિષ્ય છે તે ભૂતકાળમાંથી શીખ લઈને આપ બધાએ ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરો. તેવા અંતરના આશીષ સાથે મારી વાણીને વિરામ કરું છું. આટલે સુધી પહોંચ્યા થકી પીટી જાડેજાજી, અંધેરા તો બહોત ગના હૈ, અંધેરા તો બહોત ગના હૈ, फिर भी दिया जलाना कहाँ मना है, दिया जलाना कहाँ. બસ તો અંધેરું તો ઘણું છે ભાઈ, પણ દીવો. અને આમાંય સારા કામ કરતા હશો જાડેજાજી, તો હાથી આવે એ વખતે આખું ગામ એના દીવા ઉતારે, કોક એને કેળા આપે, કોઈ સેલ્ફી લે, પણ તોય હાથીને જોઈને ગામના કૂતરાને શી ખબર શું વાંધો છે એ આજે ખબર નહીં પડી. માટે હાથીની ચાલતી, હાથી ચલત હે અપની ગત મેં, કૂતર ભૂકે વાકું ભૂકવા દે. અને જેને આ મોટા કામ કરવા હોય, મોભારાના લાકડા હોય, એને 3 બાજુ ખીલા ખાવા પડે. જેની ફોરમ ફટકેલી એને ચૂલે ચડવું પડે, પણ પેલી આવડ અલબેલી એને કોઈ ન પૂછે કાગડા, એને કોઈ ન પૂછે કાગડા, જેની ફોરમ ફટકેલી. અને એવી જ્યારે ભગવાને વિશેષ શક્તિ દીધી હોય, આપ બધાએ ઉત્તર પ્રગતિ કરો અને સમાજનું ચિંતન કર્યા કરો. એવી વાણી સાથે વિરામ આપું છું. ભાઈ ભાઈનો ટેકો બનજો, ભાઈ ભાઈના વિરોધમાં ન જતા, અને ભાઈ ભાઈનો ટેકો થઈને કોઈ પણ ક્ષેત્રમાં ભાઈ આગળ વધી રહ્યો છે એનો તેજો દ્વેષ ના કરતા એનો સહકાર અને સ્વીકાર કરજો. એ શૌર્યની સાથે આપણામાં સંગઠનમાં ના રહેવાનો એક અવગુણ વિકસ્યો છે. શૌર્ય કથા તો કહી રહ્યા છે, નાનું બાળક પણ અત્યારે સુરવીર છે, પણ શૌર્યની સાથે એના પડછાયામાં સંગઠનમાં ના રહેવું. આજે સંઘની સ્થાપના આપણે કરવી પડી છે. ભગવાન કૃષ્ણે પણ સંઘની સ્થાપના કરી હતી, વૃષની સંઘ અને કરવી પડી હતી. જ્યારે સમાજમાં જરાસંઘ જેવા વધ્યા ત્યારે એ સંઘની સ્થાપના કરી હતી. અને શૌર્યની સાથે ભેગા ના બેસવાની જે વૃત્તિ છે, તેજની સાથે જે એકબીજાનો તેજો દ્વેષ છે, ધૈર્યની સાથે જે આળસ છે, અને ચતુરાઈની સાથે જે થોડું કપટ છે, અને યુદ્ધ ચા પલાયનમ, યુદ્ધમાં પીછેટ નહીં કરવાની ભાવનાથી જે થોડી બુદ્ધિમાં જડતા છે, ઈશ્વરની માફક જે પાલન કરવાની વૃત્તિ વડે થોડી અંદર અંતર થોડું અભિમાન છે, અને
દાન દેવાની સાથે સાથે બીજાને નાના માનવાની જે અંદર અંદર ઝીણી ઝીણી એ અવગુણના પડછાયા છે, માં ભગવતી કરે બધાએ દૂર થાય. બસ વધારે ન કહેતા. પુનઃ આ ભૂચર મોરીના તે શહીદોના રક્ત અને તે બલિદાનને એક સાધુ તરીકે ખૂબ ખૂબ પ્રણામ સાથે મારી વાણીને વિરામ કરું છું. બોલો શાસ્ત્ર ધર્મ કી, શાસ્ત્ર ધર્મ કી, શાસ્ત્ર ધર્મ કી. જય માતાજી, જય હિન્દ. ખૂબ ખૂબ ધન્યવાદ સ્વામીજી.